અમદાવાદના મેમનગરમાં દિવ્યપથ શાળાને દંડ ફટકારવામાં આવ્યું છે। ગેરકાયદેસર પાર્કિંગ પ્લોટ સ્કૂલે કરતાની સાથે જ એએમસી દ્વારા દંડ ફટકારાયો છે। સ્કૂલે ફૂટપાથ તોડી અને પાર્કિંગ કરતાની સાથે જ વિવાદ સામે આવ્યો હતો। પાર્કિંગ તરીકે ઉપયોગ કરતાની સાથે જ હવે એએમસી દ્વારા તેને 1 લાખનો દંડ ફટકારાયો છે। એએમસી માલિકીના પ્લોટનો પાર્કિંગ તરીકે ઉપયોગ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો અને તેને જ લઈ અને દંડાત્મક કાર્યવાહી થઈ છે। આ પહેલાં જે સ્કૂલનો જે અત્યારે બોર્ડ છે ત્યાં આગળ જૂનો રોડ હતો, પાછળ જે સોસાયટીઓ છે એમનો, અને અહીંના લોકોનો રોડ હતો। એટલે જે હોય સ્કૂલે પણ આની વ્યવસ્થા કરવી જોઈએ, ઓથોરિટીએ પણ એમને એ રીતના સહકાર આપીને અને એ રીતના પ્રશ્નો સોલ્વ કરવો જોઈએ, કારણ કે આ બંને પ્રશાસનનો વિષય છે। હા, સવારે અમે આવીએ છીએ ને તો અહીંયા રોડ ઉપર તો હોય છે જ, પણ અંદરની સાઈડ જે વોકિંગ કરવા જતા આવતા લોકોને બી ખૂબ હેરાનગતિ થાય છે। તો આ બાબતે ધ્યાન દોરીને કરવું જોઈએ। અને ઘણીવાર તો અહીંયા એક્સિડન્ટ, તમને જો ધ્યાન હોય ને તો અહીંયા એક્સિડન્ટ થયેલા છે, 2-3 એક્સિડન્ટ થયેલા છે। હા, એટલે એના કારણે જે ગણો હોય અહીંયા આટલાની અંદર 2-3 જણા મૃત્યુ પામ્યા છે આ રોડ ઉપર। એ તો એના કારણે હવે એક શ્યોર ના કહી શકાય, પણ કારણ તો એ જ હોઈ શકે ને, જો આ જગ્યા ના હોય તો એક્સિડન્ટ થઈ શકે ને। સ્કૂલોમાં ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સ્કૂલ સંચાલકો સામે હવે કોર્પોરેશન દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। જી હા, અમદાવાદના મેમનગર ખાતે આવેલી દિવ્યપથ સ્કૂલમાં પાર્કિંગને લઈને જે ફૂટપાથ તોડીને કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ સર્જાયો હતો અને જે પાર્કિંગ કરવામાં આવતા હતા તેને લઈને જે ગેરકાયદેસર પાર્કિંગો કરવામાં આવે છે, ત્યારે દિવ્યપથ સ્કૂલના સત્તાધીશો દ્વારા આજે ફૂટપાથ તોડીને પાર્કિંગ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને વાહનો પાર્ક કરતા કોર્પોરેશન દ્વારા 1 લાખનો દંડ છે તે દિવ્યપથ સ્કૂલને ફટકારવામાં આવ્યો છે અને 3 દિવસ સુધીમાં આ દંડ છે તે જમા કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે પાર્કિંગને લઈને, સ્કૂલને લઈને વિવાદ હતો। અનેક વખત આ પ્રકારે કેટલાક સ્થાનિકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેને લઈને પાર્કિંગનો વિવાદ હતો અને હવે જે ગેરકાયદેસર પાર્કિંગો સ્કૂલ દ્વારા પણ જો કરવામાં આવશે તો તેમની ખેર નથી, કે કારણ કે કોર્પોરેશન દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।